નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ટોપ 10 પ્રશ્નોની યાદીમાં આપણે આગળ વધ્યા છીએ। બે એપિસોડની અંદર ભારતના ભૂતકાળ એટલે કે ભારતમાં સૌપ્રથમ કોણ થઈ ગયા રમતગમત શાસન વ્યવસ્થા, તો એ બાબતે આપણે જોયું હતું। હવે આપણે એના પરીક્ષા સાચી શરૂ થઈ અને આ પરીક્ષાની અંદર આ ટેસ્ટની અંદર તમારે 7 કે 8 ઉપર આવશે તો તમે વ્યવસ્થિત વિડીયો જોયો હશે અને યાદ રાખ્યું હશે। તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ કે સરદાર વલ્લભભાઈ પટેલ? તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ। અને નાયબ વડાપ્રધાન પૂછે તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલ, જે લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે। બીજો પ્રશ્ન, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી ગણેશ વાસુદેવ માળવણકર, ઓપ્શન સી સર્વપલ્લી રાધાકૃષ્ણન। તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમની યાદ જન્મ જ્યારે થયો 5 સપ્ટેમ્બર એટલે એ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આખા ભારતની અંદર। ક્વેશ્ચન નંબર 3, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ઓપ્શન એ ચિંતામણીરાવ દેશમુખ, ઓપ્શન બી સુકુમાર સેન કે ઓપ્શન સી ગણેશ વાસુદેવ માળવણકર? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે જે બે ગૃહો આવે છે લોકસભા અને રાજ્યસભા, એમાં લોકસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે ગણેશ વાસુદેવ માળવણકર તરીકે ઓળખવામાં આવે છે અને એ હતા। ચોથો પ્રશ્ન, ભારતમાં પ્રથમ માઉન્ટ એવરેસ્ટ વિજેતા કોણ હતા? ઓપ્શન એ મિહિર સેન, ઓપ્શન બી રાકેશ શર્મા, ઓપ્શન સી શેરપા તેનસિંગ નોર્ગે? તો જવાબમાં આવશે શેરપા તેનગિન નોર્વે। તો આ યાદ રાખવું। પાંચમો પ્રશ્ન, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ છે? તો ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા। છઠ્ઠો પ્રશ્ન, પ્રથમ ઇંગ્લિશ ચેનલ જે સામુદ્ર ધુની કહેવાય એ તરી જનાર કોણ હતા? તો જેનો જવાબ આવશે મિહિર સેન। તો આ યાદ રાખવું। આગળ સાતમો પ્રશ્ન, પ્રથમ ઓસ્કાર વિજેતા? ઓપ્શન દઉં છું કે વિનોબા ભાવે, પછી વિશ્વનાથ આનંદ કે સત્યજીત રે? તો જો ઓસ્કાર છે એટલે કે કંઈક એને પ્રદર્શન કર્યું છે કળા બાબતે, એટલે કે જે ફિલ્મ જગતમાં, તો સત્યજીત રે। તો ઓસ્કાર વિજેતામાં સત્યજીત રે સૌપ્રથમ જો વિજેતા હતા। પછી સાતમો પ્રશ્ન, પ્રથમ જ્ઞાનપીઠ વિજેતા? આઠમો પ્રશ્ન આ છે, પ્રથમ જ્ઞાનપીઠ। તો જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા વિશ્વનાથ આનંદ, મિહિર સેન કે જી શંકર કુરૂપ? તો જવાબ આવશે જી શંકર કુરૂપ। નવમો પ્રશ્ન, પ્રથમ મેગ્સેસ એવોર્ડ વિજેતા? તો મેગ્સેસ એવોર્ડ એટલે કે સારું કંઈક સમાજ સેવા કે દેશ સેવા કરી હોય છે, તો જેમાં ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી સીવી રામન કે ઓપ્શન સી વિનોબા ભાવે? તો તમને પણ ખબર છે વિનોબા ભાવે આવશે, જે ભૂદાન ચળવળ યજ્ઞના પ્રણેતા હતા। અને ટોપ 10નો છેલ્લો પ્રશ્ન કે પ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, જે અત્યારે હાલની સ્થિતિમાં મેજર ધ્યાનચંદ્ર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, હોકીના જાદુગર હતા ધ્યાનચંદ્ર, તો એ વિજેતા સૌપ્રથમ કોણ હતા વિજેતા? તો ઓપ્શન એ સત્યજીત રે, ઓપ્શન બી મંગલ પાંડે કે ઓપ્શન સી વિશ્વનાથ આનંદ? જવાબમાં આવશે વિશ્વનાથ આનંદ, જે ચેસના સારામાં સારા ખેલાડી છે। તો ખાસ આ ટોપ 10 પ્રશ્નો જો તમને 8 આવડતા હશે અથવા 8 ઉપર, તો તમે સારું પ્રદર્શન કર્યું કહેવાય અને તમારી મહેનત પણ સારી કહેવાય। તો મળીએ આવા નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં। સૌ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।